આજરોજ મહત્વની બેઠક મળી હતી। સંયુક્ત રાષ્ટ્ર સહકારિતા વર્ષ 2025 અંતર્ગત બેઠક મળી હતી। આ બેઠક કામલેજ સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલની ઉપસ્થિતિમાં મળી હતી। યોજાયેલી બેઠકમાં સુગર મિલના ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા। બેઠકમાં સુગર મિલના ગત વર્ષના લેખાજોખા અને આવનારા વર્ષના આયોજનને લઈ સભાસદો સાથે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં શેરડી રોપાણ અને ભાવ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। સભાસદો સાથે મળેલી બેઠકમાં બંધ પડેલી માંડવી સુગર મિલને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। જી આજે મીટિંગ હતી, કયા મુદ્દા પર લઈને મીટિંગ યોજવામાં આવી? આજે કામરેજ સુગરના ગ્રામ પટેલીની મિટિંગમાં ગત વર્ષના લેખાજોખા, આવનારા દિવસોમાં અમારું શું આયોજન છે એને લઈને સભાસદમાં મનમાં જે કંઈ દ્વિધા હોય, એના જે કંઈ પ્રશ્નો હોય એની ચર્ચા કરી। ખાસ કરીને રોપાણ અને કટિંગ બાબતની ચર્ચા થઈ, ભાવ બાબતની ચર્ચા થઈ અને જે રીતે માંડવી સુગરનું ખાનગીકરણ થાય છે એ સહકારી ધોરણે રહેવી જોઈએ અને કામરેજ સુગર ફેક્ટરી અને એના સભાસદો, એના સંચાલકો સાથે મળીને એ સુગર ફેક્ટરી વેચાતી લેવા માટે સરકારશ્રીમાં જે લાગી છે, વાત કરી છે, એ અમારી શરતે જો સરકાર સંમત થતી હોય તો આવનારા દિવસોમાં એ સુગર ફેક્ટરી, કામરેજ સુગર ફેક્ટરી લેવા માટે પણ રેડી છે અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામ પ્રતિનિધિઓ આવેલા અને સૌએ એક રાગીતાથી અમારા વહીવટને, આવનારા દિવસોના અમારા સુચારુ આયોજનને બિરદાવ્યું અને અમને આનાથી પણ સારું વધારે કામ કરવાની તક અને પ્રેરણા મળે એ રીતનું એમના વર્તનથી મારી બોર્ડ, મારા અધિકારીઓ ખૂબ આનંદમાં હતા અને હું માનું છું કે કોઈપણ સહકારી સંસ્થાને આગળ લઈ જવા માટે વ્યવસ્થાપક બોર્ડ, અધિકારી અને સભાસદ ત્રણેયનો